પોરબંદરના યુવાને ઇઝરાયેલ ખાતે આયોજિત ઓપન ઇઝરાયેલ બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનમાં ભાગ લઈ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. કહેવત છે કે પહેલું સુખ તે જાતે નડ્યા અને પહેલું સુખ એટલે ફિટનેસ છે. પોરબંદર જિલ્લામાં લોકો સ્વાસ્થ્ય પ્રત્યે ઓછા જાગૃત જોવા મળતા હતા, ત્યારે પોરબંદરના યુવાને ઇઝરાયેલ ખાતે પોતાના શરીરને મજબૂત બનાવીને કાઠું કાઢ્યું છે. તાજેતરમાં ઓપન ઇઝરાયેલ બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનમાં ભાગ લઈ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા અને ખેતી કામ કરતા મેરામણભાઈ ખૂંટીનો 27 વર્ષીય પુત્ર સુભાષ ગત 2020માં ઇઝરાયેલ ગયો હતો અને ત્યાં કેરગીવરની જોબ કરી રહ્યો છે. તેણે તાજેતરમાં યોજાયેલ ઓપન ઇઝરાયેલ ઇન્ટરનેશનલ બોડી બિલ્ડિંગ નેચરલ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી જ્ઞાતિ અને શહેરનું ગૌરવ વધાર્યું છે. સુભાષે આ અંગે જણાવ્યું હતું કે તે પોરબંદરનો હતો ત્યારે પણ જીમમાં નિયમિત જતો હતો અને ફિટનેસ જાળવવા પ્રયાસ કરતો હતો. ઉપરાંત ખેલ મહાકુંભની સ્પર્ધાઓમાં ભાગ પણ લેતો હતો. આ ટેવ ઇઝરાયેલમાં પણ તેણે જાળવી રાખી હતી. અહીં તેણે જોબની સાથે સાથે જીમ પણ ચાલુ રાખ્યું હતું. ત્યાં ગયા પછી બોડી બિલ્ડિંગ ક્ષેત્રે તેનું નોલેજ વધતું ગયું હતું. તેમ તેમ તેને એક ક્ષેત્રમાં વધુ રસ જાગતો હતો. આથી તેણે આ અંગે નિષ્ણાંત કોચ પણ રાખ્યા હતા, જેના માર્ગદર્શન હેઠળ તેને 1 વર્ષ સુધી તાલીમ લીધી હતી અને કોચ દ્વારા તેને ખાસ તાલીમ અને ડાયટ પ્લાન પણ બનાવ્યો હતો. કોચે મોટિવેટ કરતા તેણે આ સ્પર્ધામાં ભાગ લેવા નિર્ણય લીધો હતો. 175+ હાઇટમેન ફિઝિક કેટેગરીમાં 35થી વધુ સ્પર્ધકો વચ્ચે ત્રીજા ક્રમે આવી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. સુભાષે જણાવ્યું હતું કે જ્ઞાતિમાં કોઈ બોડી બિલ્ડિંગ ક્ષેત્રે ઇન્ટરનેશનલ મેડલ મેળવ્યો ન હોવાથી આ મેડલ મેળવી જ્ઞાતિ અને દેશનું નામ રોશન કરવું તે સ્વપ્ન હતું, જે હવે પૂર્ણ થયું છે. આવતા વર્ષે તે ફેડરેશન દ્વારા યોજાતી WNBF ઇઝરાયેલ નેશનલ ચેમ્પિયનશિપમાં પણ ભાગ લેશે. યુવાને શહેર અને જ્ઞાતિનું ગૌરવ વધારતા શહેરીજનોએ પણ અભિનંદન પાઠવ્યા હતા. સુભાષે કલાકો સુધી વર્કઆઉટ કરીને પરસેવો પાડ્યા બાદ આ સિદ્ધિ હાંસલ કરી છે, જેની પાછળ તેના કોચનું માર્ગદર્શન પણ મહત્વનું છે. ત્યારે સુભાષે આ યુવા પેઢીને પણ ફિટનેસ વિશે જાગૃત બનવા માટે અપીલ કરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ખૂટી સુભાષ મેરામણભાઈ છે. હાલ હું ઇઝરાયલમાં છું. ગઈકાલે તારીખ 2/5/2024ના રોજ મને ઓપન ઇઝરાયલ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપની અંદર બ્રોન્ઝ મેડલ મળેલું છે અને હું ખુશ છું, કારણ કે મેર જ્ઞાતિનું નામ અને હું એક મેરનો દીકરો થઈ અને આ ઇન્ટરનેશનલ સ્ટેજ ઉપર બ્રોન્ઝ મેડલ જે મને મળ્યું છે એના બદલ હું ખુશ છે અને હું એક પ્રાઉડ અનુભવું છું, એક ગર્વ અનુભવું છું મારી જ્ઞાતિ પ્રત્યે અને મારા સિટી પ્રત્યે, પોરબંદર પ્રત્યે. સો થેન્ક યુ અગેન. એન્ડ ઇન ફ્યુચર હવે હું ભવિષ્યમાં મારું બેસ્ટ આપી અને પ્રો કાર્ડ માટેની તૈયારી કરીશ, કે જેથી કરીને હું આગળના સ્ટેજ ઉપર ક્વોલિફાઈડ કરી શકું અને આગળ ચેમ્પિયનશિપ રમી શકું. સો થેન્ક યુ સો મચ અગેન. જય હિન્દ.